મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કાર્યવાહી તેજ થઈ છે તો તપાસનો ધમધમાટ શરૂ છે। ચારેય આરોપી અધિકારીઓના 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ટીપીઓ મનસુખ સાગઠિયાના 12 જૂન સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। તો ટીપીઓ મુકેશ મકવાણા 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। એટીપીઓ ગૌતમ જોશીના પણ 12 જૂન સુધીના રિમાન્ડને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કાર્યવાહીનો દોર હજુ પણ યથાવત છે। તે દરમિયાન કાર્યવાહી તેજ થઈ ચૂકી છે। ચારેય આરોપીઓના 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ટીપીઓ મનસુખ સાગઠિયાના 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। તો એટીપીઓ મુકેશ મકવાણાના પણ 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। એટીપીઓ ગૌતમ જોશીના 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડના મોતને મામલે કાર્યવાહી તેજ થઈ ચૂકી છે। ફાયર ઓફિસર રોહિત વિગોરાના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો કોર્ટમાં સરકારી વકીલે ધારદાર દલીલ કરી છે। અગ્નિકાંડમાં મનપાના અધિકારીઓ જવાબદાર હોવાની દલીલ પણ કરવામાં આવી છે। તો મનપાના 6 થી 8 અધિકારીઓ જાણતા હતા તેવું વકીલે જણાવ્યું છે। એટીપીઓ ગૌતમ જોશીના 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। ચારેય આરોપી અધિકારીઓના 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। ટીપીઓ મનસુખ સાગઠિયાના 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। તો સાથે જ એટીપીઓ મુકેશ મકવાણા, એટીપીઓ ગૌતમ જોશીના પણ 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ફાયર ઓફિસર રોહિત વિગોરાના પણ 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોર્ટમાં સરકારી વકીલે ધારદાર દલીલ કરી હતી અને તે દરમિયાન તેમણે જણાવ્યું કે અગ્નિકાંડમાં મનપાના અધિકારીઓ જવાબદાર હોવા છે। મનપાના 6 થી 8 અધિકારીઓ જાણતા હતા તેવી પણ વકીલે ધારદાર દલીલ કરી હતી। કોર્ટમાં સરકારી વકીલે આ સમગ્ર મામલે ધારદાર દલીલ કરી હતી। તો રાજકોટ અગ્નિકાંડમાં ચારેય આરોપી અધિકારીઓના 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અગ્નિકાંડના ચારેય આરોપીઓ અધિકારીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। તો કોર્ટમાં સરકારી વકીલે ધારદાર દલીલ કરી હતી। મનપાના 6 થી 8 અધિકારીઓ જાણતા હતા તે વકીલે દલીલ કરી હતી। તો આર્થિક લાભ મેળવ્યો કે નહીં તેની તપાસ ચાલુ છે તેમ વકીલે જણાવ્યું છે। મનપાના 6 થી 8 અધિકારીઓ જાણતા હતા। રાજકોટના અગ્નિકાંડ મામલે કાર્યવાહી તેજ છે। અગ્નિકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ હજુ પણ શરૂ છે। તમામ અધિકારીઓ અને જવાબદાર વ્યક્તિઓની તપાસ થઈ રહી છે। તો તેમાં ચારેય આરોપીઓ અધિકારીઓના 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો સાથે જ ટીપીઓ મનસુખ સાગઠિયા ના પણ 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। એટીપીઓ મુકેશ મકવાણાના પણ 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। એટીપીઓ ગૌતમ જોશીના પણ 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। તો આ સાથે જ ફાયર ઓફિસર રોહિત વિગોરાના પણ રિમાન્ડ મંજૂર કર્યા છે। 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે।